સરકારી કામ હોય અને ભ્રષ્ટાચાર ન થાય એવું બને ખરું? રાજ્યના એક પછી એક જિલ્લા ભ્રષ્ટાચારની લપેટમાં આવતા જાય છે. ગીર સોમનાથમાં પણ આવું જ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદર ઉપર બેક વોટર વોલ બનાવવામાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં જેટીના બાંધકામમાં 400 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. વેરાવળના સૂત્રાપાડા બંદર ઉપર પહેલી જ વખત જેટી બની રહી છે અને જેમાં કૌભાંડના આક્ષેપ ભાજપના જ સ્થાનિક આગેવાને કર્યો છે. આ વાત ફક્ત આરોપ સુધી જ સીમિત ન રહેતા આ અંગેની રજૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી કરવામાં આવી છે. ફિશરમેન એસોસિએશને જણાવ્યું છે કે આ સૂત્રાપાડા બંદરે ફિશરીઝ હાર્બર પોર્ટ ડેવલપમેન્ટના કામમાં મોટા પાયા ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૂત્રાપાડા બંદરના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે 2022માં બંદર ડેવલપમેન્ટ કામ મંજૂરી આપી અને તેના પગલે લોકોમાં પણ આનંદ હતો કે હાશ હવે સૂત્રાપાડા બંદરનો વિકાસ થશે. પરંતુ લોકોની આશા કોન્ટ્રાક્ટરના નબળા કામે સાવ ઠગારી પાડી છે. આ પોર્ટ ડેવલપમેન્ટનું કામ એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. તેઓએ 2023માં આ કામ શરૂ કર્યું છે અને હવે કંપનીએ બનાવેલી બેક વોટર વોલમાં 110 મીટરનો ગાળો ફક્ત 2 જ વર્ષમાં તૂટી ગયો છે. ફક્ત 2 જ વર્ષમાં બેક વોટરના વોલનો 110 મીટર જેટલો ગાળો તૂટી જતા લોકો પણ ચોંકી ઉઠ્યા. લોકોએ આ અંગે આગેવાનોને રજૂઆત કરતા તેમણે સૂત્રાપાડા બંદરના આગેવાનોને સ્થળ ઉપર જઈને જાત ચકાસણી કરી હતી. સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપ નેતા ખીમાભાઈ વાજા દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમણે બાંધકામ સામગ્રીની ગુણવત્તા અને ગેરકાયદેસર પ્રથાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દો હલકી ગુણવત્તાવાળા સામગ્રીનો ઉપયોગ, પથ્થરોનું અયોગ્ય પરિવહન અને CRZ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જમીનનો ગેરકાયદેસર ઉપયોગનો છે. ખીમાભાઈ વાજાની ફરિયાદ મુજબ જેટીનું બાંધકામ ટેટ્રાપોડ્સનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે અને જે જરૂરી ધોરણોનું પૂર્ણ કરતા નથી. ટેટ્રાપોડ્સમાં લોખંડ હોવું જોઈએ, પરંતુ આ સામગ્રીનો અભાવ છે. વધુમાં જેટીના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા બ્લોક્સમાં યોગ્ય સ્ટીલનો અભાવ છે. ફરિયાદમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ સામગ્રી બનાવવા માટે મીઠા પાણીને બદલે ખારા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે નિયમોની વિરુદ્ધ છે. આ તપાસમાં સ્પષ્ટપણે જણાયું રહ્યું છે કે બેક વોટર વોલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી એકદમ હલકી ગુણવત્તાની હતી અને તેની સાથે ઉપયોગમાં લેવાયેલા ટેટ્રાપોલ પણ સાવ હલકી ગુણવત્તાના હતા. આ ઉપરાંત અત્યંત નાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ચોમાસું હજી બાકી છે ત્યારે આગળ શું થશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. ચોમાસું બરોબર જામે તે પહેલાં જ બેક વોટર વોલના આ હાલ જોઈને લોકો જ નહીં, આગેવાનો પણ હવે આ દિવાલ કેટલી ખમશે તેવી વાત કરી રહ્યા છે. આ તો હજી ખાલી વરસાદની સિઝનનો પ્રારંભ થયો છે અને હવે જો ભવિષ્યમાં વાવાઝોડા જેવું સંકટ આવે તો બંદર અને જેટીની તો હાલત જ ખરાબ થઈ જશે. આટલું નબળું કામ જોતા આ સંજોગોમાં બંદર પરની જેટી હતી ન હતી થઈ જાય તો પણ આશ્ચર્ય નહીં થાય. હાલમાં પણ આ જ કોન્ટ્રાક્ટરનું કામ જારી છે. હવે જો કોન્ટ્રાક્ટર આ જ રીતે હલકી ગુણવત્તાવાળા મટીરિયલ્સનો ઉપયોગ કરીને કામ ચાલુ રાખશે તો આગામી દિવસોમાં તે આ કામ 2026માં પૂરું કરશે તો પણ તે હલકી ગુણવત્તાનું જ હશે. આના પગલે હવે આ પ્રકારની હલકી ગુણવત્તાવાળા કામકાજના લીધે ફક્ત બેક વોટર વોલ જ નહીં, આખી જેટી આ કામ પૂરું થયા પછી નીચે આવશે તેવી દહેશત સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો રજૂ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોન્ટ્રાક્ટરના આ ભ્રષ્ટાચારના કારણે ફિશરીઝ હાર્બરની કામગીરી 10 માર્ચ 2026ના રોજના નિયત સમયગાળામાં પૂરી કરવાની છે તે શક્ય નહીં બને. પણ સ્થિતિમાં પણ જો આ કોન્ટ્રાક્ટર આ જ પ્રકારના ભ્રષ્ટાચારો આચરતા કામગીરી પૂરી કરે તો પણ બનેલી જેટી લાંબુ ટકશે નહીં તેવું લોકો અત્યારથી જ કહી રહ્યા છે. અને આના પગલે સ્થાનિકોની સાથે સાથે આગેવાનો પણ જણાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા ઉપયોગમાં લેવાયેલા આવતા હલકી ગુણવત્તાવાળા દરેક સેમ્પલની તપાસ કરવામાં આવે અને તેને સારી ગુણવત્તાવાળી માલ સામગ્રીનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે. હવે જો તેમ ન કરે તો તેની સામે તપાસ કરીને તેને પેનલ્ટી ફટકારવામાં આવે અને આમ છતાં પણ જો તે કામગીરી ન સુધારે તો કોન્ટ્રાક્ટરના નિયમોનો ભંગ કરવા બદલ તેની પાસેથી કોન્ટ્રાક્ટ લઈને બીજી કંપનીને સોંપી દેવામાં આવે.
આ આખા બનાવ પગલે સ્થાનિકોએ જણાવ્યું કે આટલી રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા કાયદા મુજબની કાર્યવાહી કરવામાં નહીં આવે તો બંદરના આગેવાનો અને માછીમારોએ ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ બાબતને લઈને સૂત્રાપાડા બંદરના આગેવાનો સ્થાનિકોએ લગભગ 300 સહી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેની સાથે તેમણે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ગાંધીનગર સ્થિત ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન, ગાંધીનગર ખાતે મેરીટાઈમ બોર્ડના ચીફ એન્જિનિયર, GFFCના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા સહિતનાઓને રજૂઆત કરી છે। આ રજૂઆતમાં તેઓએ માંગ કરી છે કે સૂત્રાપાડા બંદરનું કામકાજ યોગ્ય રીતે કરવામાં આવે। છેવાડાનું બંદર હોય એટલે સાવ છેવાડાની કામગીરી કરવામાં ન આવે। તેઓનું કહેવું છે કે અમારી માંગ વિશેષ નથી, અમારી માંગ ફક્ત એટલી જ છે, સરકાર કરોડો રૂપિયા ખર્ચીને લોકોને સગવડ આપી રહી છે તો આ સગવડ ગુણવત્તાસભર કેમ ન હોય? આ જેટી સરકાર બનાવી રહી છે તો પછી એવી કેમ ન બનાવે જેની સામે બીજા 50 વર્ષ સુધી જોવું ન પડે? હવે તંત્રએ કામ કરવાનું નક્કી જ કર્યું છે તો પછી કામ નબળું કેમ કરવું? કામ યોગ્ય રીતે થશે તો લોકોને તે સગવડનો લાભ મળશે। આ કામ જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે નહીં કરે તો સરવાળે સરકાર અને પ્રજા બંનેને નુકસાન થશે। જો જેટીનું કામ યોગ્ય રીતે ન થયું તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અહીં પણ સર્જાઈ શકે છે। તેમાં પણ જેટીમાં તો મજૂરો મોટા પાયા ઉપર કામ કરતા હોય છે। શું આ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી તંત્ર લેશે? આવું નબળું કામ થાય તેના બદલે પહેલેથી જ સારું કામ કરવામાં કેમ ન આવે? આમ સૂત્રાપાડા બંદર પરની જેટીના કામકાજમાં મોટા પાયા ઉપર ચાલતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોએ અત્યારથી જ બાયો ચઢાવી છે। ફરિયાદ બાદ વહીવટીતંત્રએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે। ખાણકામ વિભાગ તપાસ કરી રહ્યું છે, જ્યારે આરટીઓ વિભાગ પથ્થરોના પરિવહનમાં સામેલ વાહનોનું નિરીક્ષણ કરી રહ્યું છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિમેશ પંચાલે ખાતરી આપી છે કે ફરિયાદમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે।